All the step is the one of the most important, and you cannot reach the first point of the aura. You cannot be a generate a good quality of power, good quality of a mindset. If you need to higher mindset, listen very carefully. You need to start accepting that you are nothing, but you have the ability to do the something. જ્યાં સુધી આપણે સ્વીકાર નહીં કરીએ આપણે કશું જ નથી, ત્યાં સુધી કંઈ વાત બનશે નહીં. મોસ્ટ ઓફ 99% એવા લોકો છે જે પોતાની જાતે એમ માને છે કે હું ઘણું બધું છું, હું કશું જ છું, પરંતુ અંદરથી પોતાની જાતે છે એક બહુ ખોખલી વેદના લઈને છે જીવન જીવી રહેતા હોય છે અને જીવન પસાર કરી રહ્યા હોય છે. અત્યારે સમક્ષ તમારી જે કાંઈ પણ વાતાવરણ છે, બધી જ વસ્તુ અને બધું જ વાતાવરણ છે એ ટાઈપનું સર્જાણેલું છે. ગીતો પણ એવા ટાઈપના સર્જાણેલા છે, ઇન્ડસ્ટ્રી પણ એ ટાઈપની સર્જાયેલી છે કે તમે હંમેશાની માટે તમને એક અહેસાસ અપાવવામાં આવે છે કે તમે કશું જ છો, તમે નવરા છો, તમારી પાસે કંઈ કામ નથી. તમે મૂવી થિયેટરમાં 200-300 રૂપિયાની ટિકિટ ખર્ચી લો તો તમને એવું ફીલ થાય કે નહીં, યુ લિવિંગ અ લક્ઝરી લાઈફ. તમે કંઈક છો, તમારામાં કંઈક એ દમ છે, એ મોજૂદ છે તમારી અંદર એ હિસ્સો કે નહીં, તમે સર્વસ્વ છો અને તમારે હવે બીજી વસ્તુ કશી જ કરવાની જરૂર નથી. એવા ઘણા બધા લોકો છે કે જેની અંદર ખોખલો અહંકાર ભરેલો છે, ખોખલો એક ઈગો ભરેલો છે, અને એ ઈગો એ હદ સુધી એને જીવનની લઈ જાય છે કે જીવનમાં કશું જ સાર્થક નથી કરતા, છતાં એને જીવનમાં એક એવો અહેસાસ જતાવતા હોય કે નહીં, એને જીવનમાં ઘણી બધી વસ્તુ કરેલી છે. એ પોતાનું વીકલીનું વર્ક આવરનું લિસ્ટ કરે તો એક અઠવાડિયામાં છે એને 15 કલાક પણ કામ ના કર્યું હોય, પરંતુ એનો ઈગો, એનો અહંકાર, એનો માઇન્ડસેટ એ લેવલ સુધી બેલ્ટ થઈ ગયેલો હોય કે આખું અઠવાડિયું છે ને 100 કલાક કામ કર્યું છે. મોટાભાગના લોકો અત્યારે જે જીવન જીવી રહ્યા છે કે એવું જીવન જીવી રહ્યા છે કે જે જીવન ખોખલું છે. હંમેશાની માટે એને એક અહેસાસ જતાડવામાં આવે છે, એક અહેસાસ બતાવવામાં આવે છે કે નહીં તું કંઈક છો, પરંતુ એકચ્યુઅલ જે હકીકત લોકો છે, જે એકચ્યુઅલમાં કરે છે, જે મહેનત કરે છે, એ એક દિવસ સામને મળે છે, એક દિવસ સામે મળે છે ને ત્યારે ખબર પડી જાય છે કોણ કેટલા પાણીમાં છે. અહંકાર એક અલગ વસ્તુ છે અને પોતાની જાતનું સેટિસ્ફેક્શન વર્ક આવરનું એક અલગ વસ્તુ છે. એક પ્રેમથી છે તમે કામ કરો છો અને એક છે તમે બોજથી કામ કરો છો. બંને વસ્તુમાં છે જમીન આસમાનનો ફરક હોય છે. 99% એવા લોકો છે કે જે બધા જ લોકો છે એ પ્રેશરમાં કામ કરે છે, પરંતુ પ્રેશરમાં કામ કરે છે અને દેખાતું નથી. શું કામે? કેમ કે વાસ્તવિક દુનિયામાં એ એવું જીવન જીવી રહ્યા હોય કે એને લાગતું હોય કે બધી જ વસ્તુ છે એ સારી રીતે ચાલી રહી છે. એને અહેસાસ થતો હોય કે નહીં ભાઈ હજી જીવનમાં કંઈક ઘટે છે, મૂવી જોઈ આવી, હજી જીવનમાં કંઈક ઘટે છે, મોલમાં ચક્કર મારી લીધી, રિચ લાઈફ, એનાથી વધારે તો જોઈએ કશું. તમે કોઈ શ્રેષ્ઠ ક્વોલિટીના મોલમાં ગયા હોય, ત્યાં અંદર ભલે ને પ્રોડક્ટ કોઈ 7-8 હજારની હોય, તમે કશું લો જ નહીં, પરંતુ તમે આટો મારી લો, એમાં થોડો ટાઈમ સ્પેન્ડ કરી લો, એટલે તમને એવું ફીલ થાય કે નહીં હું બધા જ કરતાં કંઈક અલગ છું, મારામાં કંઈક અલગ છે, હું કંઈક કરી શકું, પરંતુ કરી શકું અને મારે કરવું જોઈએ. આમાં જમીન આસમાનનો ફરક છે. એક એ વસ્તુ જતાવે છે, એક એ વસ્તુ બતાવે છે કે હું ઘણું બધું કરી ચૂક્યો છું, અને એક એ વસ્તુ જતાવે છે કે મારી અંદર ક્ષમતા છે, મારી અંદર કેપેબિલિટીઝ છે, પરંતુ હજી મારે ઘણી બધી મારી કેપેબિલિટીઝને છે વિકસાવી જોશે, મારે હજી ઘણી બધી છે મહેનત કરવી જોશે. ખોખલી અહંકાર અને ખોખલી સ્થિતિનું સર્જન કરે છે. ખોખલો અહંકાર ખોખલી સ્થિતિનું સર્જન કરે છે. લોકોના જીવન મોટા હોય છે, સપના મોટા હોય છે, પરંતુ એના જીવનની જો તમે ગહેરાઈ જોવો તો ગહેરાઈમાં કાંઈ દમ ન હોય, એના વિચારમાં કાંઈ દમ ન હોય. તમે જોતા હોય કે ઘણા બધા પૈસાવાળા લોકો છે, પૈસા તો એ કમાઈ લીધા છે, પૈસા અનહદ કમાઈ લીધા છે ને અઢળક કમાઈ લીધા છે, પરંતુ તમે એનો વિચાર જો, કોઈ પાસેથી કંઈ લઈ લેવાનું, કોઈ પાસેથી કંઈ મેળવી લેવાનું. પૈસાવાળા લોકો હોય એની ત્યાં પણ આ ઇસ્યુ હોય, જેની પાસે પૈસા ના હોય એની પાસે પણ ઇસ્યુ હોય. એટલે પૈસાથી જીવનની શ્રેષ્ઠતા સાબિત નથી થતી. જીવનની શ્રેષ્ઠતા સાબિત એ વસ્તુથી થાય છે કે તમે જીવનને છે કેટલું ગહેરાઈપૂર્વક જીવી રહ્યા છો, તમે જીવનને છે એ કેટલું નીતિપૂર્વક છે જીવી રહ્યા છો. જીવનનું માપદંડ તમારે કાઢવું હોય તો તમારે એ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવી પડે કે તમને કોઈ ખુરશી ઉપર બેસાડી દે, હાથમાં પુસ્તક આપી દે, અથવા તમે જે કામ કરતા હોય એ કામ તમને આપી દે, તમે કેટલી કલાક એ કામ કરી શકો છો. એ માપદંડ સાચો માપદંડ હોઈ શકે. બાકી બધા જ માપદંડ છે એ ખોટા માપદંડ હોય. તમે તમારા કામ ઉપર છે 15 કલાક, 20 કલાક, 24 કલાક જો સ્પેન્ડ નથી કરી શકતા તો પછી કંઈ વાત નથી, અને તમારું જીવન ખોખલું જીવન જ છે. તમે ખાલી એવા ભ્રમમાં જીવી રહ્યા છો. અત્યારે હું તમને કહું છું ને કે ભાઈ પહેલાં તો તમે એમ વાત કરો કે ભાઈ તમે કંઈક છો, એમ વાત કહો.
એ એક્સેપ્ટ કરતા શીખવાડો. અને પછી તમે એમ વાત કહો કે તમે કશું જ નથી. આ બંને વસ્તુ જરૂરી છે. જ્યારે ખોખલો અહંકાર આવે, ખોખલા અહંકારને પણ તોડવો જરૂરી છે. અને આપણે એવું જ ના સમજી બેસીએ કે આપણી અંદર કેપેબિલિટીઝ જ નથી, કંઈ કરવાની જરૂર જ નથી. એ વસ્તુ પણ જરૂરી છે. જ્યારે ઈગો, જ્યારે અહંકાર માથા ઉપર ચડે છે, ત્યારે એ વસ્તુ જીવનમાં આવે છે કે હવે કશું કરવાની જરૂર નથી, હું દુનિયા જીતી લીધી છે મેં. અને જ્યારે સાત્વિક અહંકાર આવે છે, ત્યારે એ વસ્તુની ખબર પડે છે કે હા, મારી અંદર કેપેબિલિટીઝ તો ઘણી બધી છે, હું કરું તો ઘણી બધી વસ્તુ શકું છું, પરંતુ હજી મારે ઘણું બધું કરવાનું બાકી છે. સમુદ્ર જેવડું લક્ષ્ય બનાવવું એટલા માટે જરૂરી છે કેમ કે આ ઈગો છે આપણા માથા ઉપર છે, હાવી ના થઈ જાય. અને જો અહંકાર માથા ઉપર હાવી થઈ ગયો તો પતન થવું છે એ નિશ્ચિત છે. જીવનની કોઈ પણ ઉપરની સ્થિતિમાં હોય, નીચેની સ્થિતિમાં આવવું સંભવ છે જો જીવનમાં ખોખલો અહંકાર હોય તો. ખોખલો અહંકાર તમને આ બધી આસપાસની જે વસ્તુ છે એનાથી તો ચડે છે. તમારી પાસે પૈસા નથી, યુ નીડ ટુ ક્રેડિટ કાર્ડ, તમારે ક્રેડિટ કાર્ડની જરૂર છે, તમે એક ક્રેડિટ કાર્ડ લઈ છો. તમને એમ થાય છે કે નહીં ભાઈ, જીવન મસ્ત ચાલી રહ્યું છે ને, જેવું ચાલી રહ્યું છે એવું જીવન મસ્ત ચાલી રહ્યું છે. તમારે યુ નીડ ટુ વન ગ્રેટ કાર, તમારે કંઈ મોંઘી ગાડી લેવી છે 70-80 લાખ રૂપિયાની, તમે 5 લાખ ડાઉન પેમેન્ટ કરો છો, બાકી બધી લોન કરી દો છો. તમને અહેસાસ જતાડવામાં આવે છે કે યુ નીડ અ લક્ઝરી લાઈફ અને તમે જીવી શકો છો. પછી તમે ઇન્સ્ટોલમેન્ટમાં પૂરું જીવન છે બરબાદ કરી નાખો છો. શું કામે? કેમ કે આ ખોખલી ફ્રેમ છે ને, એ ખોખલી ફ્રેમ તમારી બરબાદીનું કારણ બનશે. અને ખોખલી ફ્રેમને તમારે બરબાદીનું કારણ ના બનવા દેવું હોય તો સ્પષ્ટ રૂપે જરૂરી જીવનમાં જાણી લો કે ગહેરાઈ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. તમે 20 કલાક કામ કરી અને તમારા ચહેરા ઉપર જે રોનક આવે, તમે 2 કરોડની ગાડી લઈ લો ઇન્સ્ટોલમેન્ટ ઉપર, તો પણ એ શાન ના આવે, તો પણ એ તેજ ના આવે. રાવણ કશી જેવી તેવી વસ્તુ નથી, પૂરો માટી છે, છતાં રામ સામે આવે છે તો એકવાર તો રાવણ ધ્રુજી જ જાય છે. એનું રીઝન શું છે? રામ પાસે એ ઉર્જા છે, એની પાસે તેજ છે. અને એ તેજ ત્યારે જ જનરેટ થઈ શકે કે જ્યારે આપણી અંદર ક્ષમતા હોય પૂર્ણ લોહી રેડીને કામ કરવાની. મળતા રહી આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.